અમદાવાદથી અંબાજી મંદિરે 14ની આરતી ભરવા આવેલા શ્રદ્ધાળુઓની ત્રણેક કાર ઉપર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યાની ઘટના સામે આવી છે। તો અંબાજી નજીક પાંસા ગામે મોડી રાત્રે આ ઘટના બની, જેમાં આ ઘટનાથી શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળ્યો છે। ત્યારે અગાઉ માર્ચ મહિનાની 14એ પણ હળાદ માર્ગ ઉપર પથ્થરમારો થયો હતો, ત્યારે ફરી અંબાજી નજીક દાંતા માર્ગ ઉપર અસામાજિક તત્વોનો પથ્થરમારો કર્યાની ઘટના બની છે। આ પથ્થરમારો કોણે કર્યો છે તે લોકો હજી પોલીસ પકડથી દૂર છે, જો કે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જય અંબે, જય દ્વારકાધીશ, જય ગૌ માતા। મારું નામ સમીરભાઈ શાહ છે। હું છેલ્લા 20 વર્ષથી મારા મિત્રો સાથે અંબાજી ગબ્બર પર દર 14એ અમે આરતી અને પૂજા કરવા જઈએ છીએ। દર 14નું મહત્વ છે। ત્યાં લાખોની સંખ્યા 14 અને પૂનમે અંબાજી ગબ્બર પર તમને જોવા મળશે। અમારા અલગ અલગ ગ્રુપ આવે છે, જેથી કોઈ મહેસાણાથી આવે છે, કોઈ રાજકોટથી આવે છે, કોઈ ઊંઝાથી આવે છે। ગઈ ફાગણ સુદ 14એ બી હળાદવાળા રોડ ઉપર ગાડીઓના પથ્થરમારો થયેલો, અને કાલે બી વૈશાખ સુદ 14એ અંબાજીથી પાંસા રોડ ઉપર બી અમારા મિત્રોની ગાડીઓ ઉપર પથ્થરમારાથી તોડફોડ કરેલી। અસામાજિક તત્વોને રોકવા પોલીસે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ, અને આવી બીજી વાર કોઈ પણ ગાડીને નુકસાન થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। અને હળાદથી અંબાજી અને દાંતાથી અંબાજી દર 14 અને પૂનમે પોલીસે પેટ્રોલિંગ